છોટાઉદેપુર બોડેલી તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26 ઉત્સાહપૂર્વક યોજાયું। જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ બોડેલી તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26 ઉત્સાહપૂર્વક યોજાયું। વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટીમ થીમ ઉપર આધારિત પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવો, સર્જનાત્મકતા વધારવી અને નવા પ્રયોગો દ્વારા જ્ઞાન પ્રોત્સાહન આપવાનો હતો। પ્રદર્શનની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી। બાદમાં સ્વાગત ગીત તથા શાબ્દિક સ્વાગત દ્વારા પ્રદર્શનની રૂપરેખા, હેતુ અને વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી। આજરોજ બોડેલી તાલુકાના કુમાર શાળા ખાતે આજરોજ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ બાળ વૈજ્ઞાનિક તાલુકા કક્ષાનું અહીં રાખવામાં આવ્યું છે। કુમાર શાળાની અંદર આજે ખૂબ મોટી સંખ્યામાં વિવિધ શાળાઓમાંથી શિક્ષકો તથા બાળ વૈજ્ઞાનિકો અહીં ઉપસ્થિત રહ્યા છે। લગભગ 80 જેટલી કૃતિઓનું આજે અહીં પ્રદર્શન કરવામાં આવ્યું છે। તમામ કૃતિઓ ખૂબ જ સરસ બનાવવામાં આવી છે। એમાં ખેતી વિષયક, પ્રાકૃતિક ખેતી, ગાણિતિક અને તમામ પ્રકારની 80 જેટલી કૃતિઓ અહીં રજૂ કરવામાં આવી છે। પાણીનું શુદ્ધિકરણ, ઉર્જા શક્તિ, વીજળીનો બચાવ, આત્મનિર્ભર એ રીતના ખૂબ જ સરસ અહીં કૃતિઓ રજૂ કરવામાં આવી છે। આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। એ ક્લસ્ટર કક્ષાએથી તાલુકા કક્ષા અને તાલુકામાંથી જિલ્લામાં અને રાજ્ય સુધી પહોંચે અને ભવિષ્યમાં એમનું અને એમના મા બાપનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું। વીરેન્દ્ર દેસાઈ, દિવ્યાંગ ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર।